સવારે જ્યારે હું મારી પત્નીને બજારમાં લઈ ગયો ત્યારે મને ખબર નહોતી કે એ એક સામાન્ય દિવસ મારા જીવનને તૂટેલા અરીસાની જેમ હજારો ટુકડામાં વહેંચી નાખશે. એ દિવસ સુધી મને લાગતું હતું કે મારી પત્નીના ચહેરા પર દેખાતા દરેક સ્મિતની પાછળ હું જ કારણભૂત હતો. પરંતુ તે દુકાને તેના ચહેરાનો અચાનક ઉડી ગયેલો રંગ જોઈને મને પહેલીવાર સમજાયું કે કંઈક એવું જરૂર છે તેની અંદર કે જે હું ક્યારેય જાણતો જ ન હતો. અને જ્યારે તેની ગભરાટ પાછળના સાચા કારણની મને ખબર પડી ત્યારે મને મારા પોતાના કાન પર વિશ્વાસ આવ્યો નહોતો. સવારે સૂર્યનો નરમ પ્રકાશ બારીમાંથી અંદર આવી રહ્યો હતો અને ઘરમાં એક અજાણી શાંતિ છવાઈ ગઈ હતી. મારી પત્ની ભાવનાએ રસોડામાં ચા બનાવતા કહ્યું કે આજે તેને બજારમાં જવું જ છે. છેલ્લા કેટલાક દિવસોથી તે એની નાની નાની જરૂરિયાતોની વાત કરતી હતી અને હું રોજ એમ કહીને વાતને ટાળતો હતો કે આવતીકાલે જઈશું. પરંતુ આજે તે આગ્રહથી બોલી, ચાલો ને આજે જ જઈ આવીએ, મને 2-4 વસ્તુઓ લેવી છે. મેં હસીને કહ્યું, ચાલો ત્યારે જઈએ. અમે બંને ચા પીને નીકળી ગયા. રસ્તામાં હળવી ઠંડી હતી પણ બજારમાં લોકોનો ઘસારો શરૂ થઈ ગયો હતો. ભાવના રસ્તો જોવા કરતાં લોકોના ચહેરા વધુ વાંચતી હતી. મેં પૂછ્યું, શું થયું? બધું ઠીક તો છે ને? તે બોલી, એ તો એમ જ, બસ કંઈ ખાસ નહીં. પરંતુ એની આંખો કંઈક શોધતી હોય એવું મને લાગતું હતું. હું વિચારી રહ્યો હતો કે કદાચ તેનું મન ન હશે તો પણ તે મારા માટે સાથે આવી હશે. પરંતુ સાચા કારણની ખબર તો મને પણ ક્યાં હતી. અમે મુખ્ય બજાર પહોંચ્યા. રંગબેરંગી દુકાનો, તાજા ફૂલની સુગંધ અને વચ્ચે વચ્ચે વાહનોનો ઘોંઘાટ. મને તો બધું સામાન્ય લાગી રહ્યું હતું પરંતુ ભાવનાનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો. અમે કપડાની દુકાનમાં પ્રવેશ્યા. ત્યાં હળવા પરફ્યુમની સુગંધ અને મનને મોહિત કરે એવી લાઇટ હતી જે સામાન્ય રીતે ભાવનાને ખૂબ જ ગમે એવી હતી. પરંતુ આજે કંઈક અલગ હતું. દુકાનો વચ્ચેના કાચમાં તેનું પ્રતિબિંબ મેં જોયું અને મને પ્રથમવાર ધ્યાનમાં આવ્યું કે તે સામાન્ય કરતાં વધુ તાકીને આસપાસ જોઈ રહી હતી. મેં હસીને કહ્યું, ભાવના, તું આમ તાકીને શું જોયા કરે છે? તેણે કોઈ જવાબ આપ્યો નહીં. બસ તે ચૂપ રહી. અમે કાચડીની શેલ્ફ પાસે ઊભા હતા. દુકાનદાર નવી આવતી ડિઝાઇન બતાવી રહ્યો હતો. હળવેથી ભાવના પાછળ વળી. મેં જોયું કે તેના ચહેરાનો રંગ અચાનક બદલાઈ ગયો હતો. જેણે કોઈએ અચાનક તેની છાતીમાં ઝાટકો માર્યો હોય. શું થયું? મેં ચિંતા સાથે પૂછ્યું. તેણે મારો હાથ પકડીને ધીમેથી કહ્યું, ચાલો અહીંથી, હમણાં ને હમણાં જ. હું ચોંકી ગયો. શું? કંઈ થયું? તે બોલી, કાંઈ નહીં, બસ ચાલો અહીંથી. એની આંખોમાં ગભરાટ સાફ દેખાઈ રહ્યો હતો. કોઈક એવી વસ્તુ તેણે જોઈ હતી જેણે તેને અંદરથી હચમચાવી દીધી હતી. અમે દુકાનમાંથી બહાર આવ્યા. તેણે ફરી એકવાર આજુબાજુ જોયું. જાણે કોઈ એને જોઈ રહ્યું હોય એમ. તેના હાથ ઠંડા થઈ ગયેલા. ઘરે જવું છે, તે ધીમે બોલી. મેં વધારે કંઈ પૂછ્યું નહીં કારણ કે તેના અવાજમાં કોઈક એવી વાત હતી જે સામાન્ય નહોતી. અમે ઘરે પહોંચ્યા. તે સોફા પર બેસીને જોરથી શ્વાસ ખેંચવા લાગી. મેં પાણી આપ્યું. હવે તું કહીશ કે બજારમાં શું થયું હતું? મેં પૂછ્યું. તે થોડું મૌન રહી, જાણે મનમાં હજારો વિચારો થતા હોય. પછી ધીમેથી બોલી, આજે બજારમાં મેં એને જોયો. કોને જોયો? એક એવા માણસને જેને હું ક્યારેય ફરી જોવા માંગતી ન હતી. તે વાક્ય સાંભળવાથી મારા શરીરમાં વીજળી જેવો ઝાટકો લાગ્યો. કોણ હતો એ માણસ? તું એને ઓળખે છે? એણે માથું હલાવ્યું. મારી જિંદગીનો સૌથી ખરાબ માણસ. હું ચોંકી ગયો. મેં પૂછ્યું, તો પછી તે મને પહેલાં કેમ નહોતું કહ્યું કે તારા ભૂતકાળમાં કોઈ એવો પણ હતો? ભાવનાની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે હું એ ભૂતકાળને ભૂલી જવા માંગતી હતી.
મને લાગતું હતું કે એ ફરી મારી સામે આવી જશે. મારી અંદર ઉત્સુકતા અને ગુસ્સો બંને ફાટી નીકળ્યા. ભાવના, તું સીધે સીધી વાત કર. કોણ છે એ માણસ? તેણે થોડો શ્વાસ લીધો. એ જ કે જે મને લગ્ન પહેલાં ઘણીવાર રસ્તામાં અટકાવતો હતો, મારી પાછળ પડ્યો હતો, મને હેરાન કરતો હતો. હું ડરની મારી કોઈને કંઈ કહી શકતી ન હતી. એકવાર તો એ એટલો બધો આગળ વધી ગયો કે બોલતા બોલતા ભાવનાનો અવાજ રૂંધાવા લાગ્યો. હું તેની બાજુમાં બેસીને તેના હાથ પકડી લીધા. ભાવના, હવે તું મારી સાથે છે. બિલકુલ ગભરાયા વગર જે હોય તે સત્ય હકીકતની મને વાત કર, તે આગળ બોલી. છેલ્લે એ શહેર છોડીને ગયો. એવું લાગ્યું કે બધું પૂરું થઈ ગયું, પરંતુ આજેય બજારમાં, એ જ દુકાનમાં, એ જ નજરે, એ જ ખોટું સ્મિત લઈને મારી સામે ઊભો હતો. ભાવનાની કહાની સાંભળતા સાંભળતા થોડીવાર માટે તો મારો શ્વાસ પણ અટકી ગયો. તો એટલે તું એકદમ ગભરાઈ ગઈ હતી, એમ જ ને? તેણે માથું હલાવ્યું. મારી અંદર આગ ભભૂકી ઉઠી. ભાવના, હવે તું ચિંતા નહીં કરતી. હવેથી હું તારી સાથે છું. એ તારાથી એક ડગલું પણ નજીક નહીં આવી શકે. ભાવના મારા ખોળામાં માથું મૂકીને રડી પડી. તેને આશ્વાસન આપતા આપતા મેં મનમાં નક્કી કરી લીધું હતું કે એ માણસ કોણ છે, ક્યાં રહે છે અને શા માટે પાછો આવ્યો છે, એ હું જાણીને જ રહીશ. બીજા દિવસે મેં એ જ બજારમાં જવાનું નક્કી કર્યું જ્યાં અમે આગલા દિવસે ગયા હતા. ભાવનાએ મને ના પાડી કે એની પાસે તમે નહીં જતા, એ બહુ જ ખતરનાક માણસ છે. મેં કહ્યું, જ્યારે તારા જીવનમાં અંધકાર આવે ત્યારે હું તારી ઢાલ બનીને ઊભો ના રહું તો પછી હું તારો પતિ શેનો? મેં તે જ દુકાનમાં જઈને પૂછ્યું, ગઈકાલે અહીં કોઈ નવો ગ્રાહક આવ્યો હતો? દુકાનદાર બોલ્યો, હા, એક માણસ, ઊંચો, જાડો અને ગાઢ દાઢીવાળો. અમને નજરથી તો થોડો અજીબ લાગતો હતો. મેં વિચાર્યું, હા, એ જ હશે. દુકાનદાર આગળ બોલ્યો, એ તમારા વિશે પૂછતો હતો કે અહીં એક સ્ત્રી આવી હતી, તે તમારી પત્ની લાગે છે. એણે કહ્યું કે એની સાથે તેની જૂની ઓળખાણ છે. મારું લોહી ઉકળી ગયું. મેં દુકાનદારનો આભાર માન્યો અને બહાર નીકળી ગયો. એ દિવસે મેં આખી બજાર ખૂંદી નાખી. 2-3 લોકોને પૂછતા તેમણે તેને જોયો હોવાનો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું કે એ માણસ હમણાં થોડા દિવસથી પાછો જોવા મળે છે. મારું મન હચમચી ગયું. એ ખરેખર પાછો આવ્યો હતો અને કોઈ કારણસર ભાવનાની આસપાસ ફરી ભમતો હતો. હું જ્યારે રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે ભાવના દરવાજા પર જ ઊભી હતી. ક્યાં ગયા હતા તમે? મેં સાવ સીધું કહ્યું. તેને શોધતો હતો. તેનો ચહેરો ફરી નીરસ થઈ ગયો. કૃપા કરીને તમે આમાં ના પડો. મેં તેની આંખોમાં જોઈને કહ્યું, તું મારી પત્ની છે. તારી આંખમાં એક આંસુ પડે એ પહેલાં મારાથી જે થાય એ હું કરી દઈશ. તે ચૂપ રહી, પરંતુ તેની આંખોમાં શાંતિ દેખાતી હતી. રાત્રે હું ઊંઘી શક્યો નહીં. વિચારોની ધૂનમાં ને ધૂનમાં મેં નક્કી કર્યું કે કાલે હું પોલીસમાં ફરિયાદ નોંધાવીશ. બીજા દિવસે મેં પોલીસ સ્ટેશને જઈને રિપોર્ટ લખાવ્યો. પોલીસે કહ્યું કે જો એ માણસ તમને ફરીવાર બજારમાં જોવા મળે તો અમને જાણ કરજો. અમે તેને તરત જ પકડી લઈશું. 2 દિવસ વીતી ગયા. મને લાગ્યું કે કદાચ એ આ શહેરમાંથી ભાગી ગયો હશે. પણ ત્રીજા દિવસે કંઈક એવું થયું જેને જોઈને હું અને ભાવના બંને ચોંકી ગયા. બપોરના સમયે દરવાજા નીચે કોઈ કાગળ સરકાવતું ગયું. મેં કાગળ ઉઠાવ્યો. કાગળમાં લખેલું હતું કે ભાવના, તને ફરી જોઈને મને ખૂબ જ સારું લાગ્યું. તું ક્યાં રહે છે એની મને ખબર પડી ગઈ છે. આપણે જલ્દી મળીશું. મારા હાથ કંપી ગયા. આ નાલાયક ઘર સુધી પણ આવી ગયો. ભાવનાએ કાગળ જોઈને શ્વાસ ગુમાવી દીધો. આ માણસ સખણો નથી રહેવાનો. એ ફરી મારી જિંદગી બરબાદ કરશે. મેં કહ્યું, એ આપણા ઘર સુધી આવ્યો છે એટલે એ હવે
આપણાથી વધારે દૂર નથી. સાંજે હું તેના ઘરે પહોંચ્યો, જેનું સરનામું મેં બજારમાં પૂછપરછ કરીને જાણી લીધું હતું. એ એક નાની ગંદી અને અંધારી ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. તેના દરવાજા પર તાળું હતું. પાડોશીએ કહ્યું કે હમણાં જ થોડીવાર પહેલાં જ એ બહાર ગયો છે. હું તેની રાહ જોતો રહ્યો. એ દરમિયાન મેં ઝૂંપડપટ્ટીનું લોકેશન બતાવીને પોલીસ સ્ટેશને ફોન કરી દીધો હતો. લગભગ 1 કલાક બાદ એ માણસ પાછો આવ્યો. તેને મને જોયો અને પહેલી જ નજરે મારો ગુસ્સો ફાટી નીકળ્યો. હું તેની પાસે ગયો અને કહ્યું કે ભાવનાથી તું દૂર રહેજે હો. એ હસ્યો. ભાવના? ઓહો, એ તો મારી જૂની ઓળખાણ છે. એને તો હું ભૂલ્યો નથી. મેં આંખોમાં આંખ નાખીને કહ્યું, પણ હવે એ મારી પત્ની છે અને તું એની જિંદગીમાં પગ મૂકીશ નહીં. એ હળવું હાસ્ય કરતા બોલ્યો, જો હું એની જિંદગીમાં પગ મૂકીશ તો તું શું કરી લઈશ? એ શબ્દ સાંભળતા જ મારો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. બરાબર એ જ વખતે પોલીસ આવી ગઈ. દુકાનદારની પાસેથી મળેલી જાણકારીના આધારે પોલીસે તેને પકડી લીધો. એ મારી તરફ જોઈને બોલ્યો, આ હજુ પૂરું નથી થયું. પરંતુ તેને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યો. ઘરે જઈને મેં ભાવનાને બધી વાત કહી. તે મને પકડીને રડી પડી. મને ડર લાગતો હતો કે એ પાછો આવશે, પણ તું મારી સાથે ઊભો રહીશ એ મને ખબર ન હતી. મેં તેના કાનમાં ધીમેથી કહ્યું, ભાવના, હવે કોઈ તને સ્પર્શ પણ નહીં કરી શકે. કેટલાક દિવસો પછી પોલીસે જાણકારી આપી કે તે માણસે ભૂતકાળમાં કરેલા કેટલાક ગુનાઓ પણ ખુલ્યા છે. હવે એ લાંબા સમય સુધી જેલમાં રહેવાનો છે. તે સાંભળતા જ ભાવનાનો ચહેરો વર્ષો પછી પહેલીવાર ખીલી ઉઠ્યો. અમે બંને સાથે બેઠા હતા. મેં તેના હાથ મારા હાથમાં લઈ કહ્યું કે હવે તને કોઈ ડરાવશે નહીં ભાવના. હવે તારો ભૂતકાળ પૂરો થયો એમ સમજી લે. ભાવનાએ માથું મારા ખંભા પર મૂકી દીધું. ઘરના આંગણામાં ઠંડી હવામાંથી શાંતિનો સ્પર્શ આવતો હતો અને એ દિવસે મને બરાબર સમજાઈ ગયું હતું કે પત્નીને સૌથી મોટી ગિફ્ટ જો કોઈ આપી શકાય એમ હોય તો એ છે સલામતી. અને એ વખતે એને પૂરો અહેસાસ થાય કે કોઈક તો એવો છે કે જે પ્રેમ કરતાં પણ વધારે એને સુરક્ષિત રાખવા તૈયાર છે. એ માણસ જેલમાં ગયો ત્યારબાદ થોડા દિવસો ઘરમાં એવી શાંતિ છવાઈ ગઈ હતી કે જાણે વર્ષોની ચિંતા એકસાથે ઓગળી ગઈ હોય. ભાવના રોજ સવારે ચા કરતી વખતે પહેલાં જેટલી જ ચેતીને રહેતી હતી. હવે તેની આંખોમાં એક વિશ્વાસ દેખાતો હતો. મારી હાજરી તેને વધારે મજબૂત બનાવતી હતી. હું પણ દિવસભર તેની આસપાસ એક અદૃશ્ય ઢાલ જેવી હાજરી આપતો હતો. છતાંય અંતરમાં એક નાનકડો ડર એવો સ્ફુર્યો હતો કે એ માણસે જતા પહેલાં એવું કહ્યું હતું કે આ હજુ પૂરું નથી થયું. એ વાક્ય રોજ સાંજ પડે ત્યારે મને યાદ આવતું હતું. બધું શાંત હતું, પરંતુ એક દિવસ અમને નવી મુશ્કેલીનું પહેલું છાપું મળ્યું. સાંજે હું ઓફિસમાંથી પરત આવ્યો ત્યારે ભાવના મારી પાસે ઊભી હતી. તેના ચહેરા પર અજીબ શાંતિ છવાયેલી હતી. મેં પૂછ્યું, શું થયું ભાવના? તે ધીમેથી બોલી, કોઈક બારી પાસે ઊભો હતો. હું રસોડામાં હતી ત્યારે મને કોઈનો પડછાયો દેખાયો. મારી અંદર જે સૂતો પડેલો ડર હતો એ ડર એક ઝાટકે જાગી ગયો. મેં પૂછ્યું, કોણ હતું એ? તે અચકાતા બોલી, મને ખબર નથી, પણ જાણે કોઈ જોતું હોય એવી હું લાગણી અનુભવી રહી હતી. મેં તરત જ બારી પાસે જઈને બહાર જોયું. ગલીમાં સામાન્ય શાંતિ હતી. થોડા બાળકો રમતા હતા, પરંતુ કોઈક એવી નજર જે મને પણ એવું જ કહેતી હતી કે કોઈ હાજરી હતી. મેં ભાવનાનો હાથ પકડીને તેને આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા ન કરતી, હવે કંઈ નહીં થાય. પરંતુ મારા શબ્દોમાં મને પોતાને જ વિશ્વાસ નહોતો. બીજા દિવસે સવારે મેં મુખ્ય દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં એક નાની ચિઠ્ઠી પડેલી હતી. અંદર એક ફોટો, એ જ બજારવાળી દુકાન, અને ફોટામાં હું અને ભાવના દેખાતા હતા.
આ ફોટામાં અમારા મોઢા દેખાતા ન હતા, કારણ કે પાછળથી કોઈએ ફોટો પાડેલો હતો. મેં ચોંકીને અંદર પગ મૂક્યો. એ ફોટો મેં ભાવનાને બતાવ્યો નહીં, કારણ કે તેને વધુ ગભરાવાની મારી ઈચ્છા નહોતી. મેં ફોટો કબાટમાં છુપાવીને મૂકી દીધો. તે દિવસે મેં નક્કી કરી લીધું હતું કે કંઈક અમંગળ થાય તે પહેલાં મારે ભાવનાને સત્ય જણાવવું જ પડશે. કેવળ એ માણસ જ જવાબદાર હતો કે પછી એની સાથે કોઈ બીજો પણ હતો? શું એ એકલો નહોતો? શું તેની પાછળ કોઈ જૂથ હતું? કે પછી ભાવનાના ભૂતકાળમાં એ માણસ સિવાય પણ કોઈ સંકળાયેલો બીજો માણસ હતો? તે આખી રાત્રે હું વિચારતો રહ્યો. ભાવના મારી બાજુમાં સૂતી હતી, પરંતુ તે ઊંઘમાં પણ અચાનક ચમકી જતી હતી. તેના મનમાં હજુ પણ એ માણસની છાયા જીવતી હતી. બીજા દિવસે બપોરે જોર-જોરથી કોઈ દરવાજો થબથબાવા લાગ્યું. હું ચોંકીને ઊભો થયો. ભાવના રસોડામાંથી દોડી આવી. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં કોઈ નહોતું, પરંતુ નીચે એક ડબ્બો રાખેલો હતો. ભાવના ડરીને મારી પાછળ ઊભી રહી. મેં ડબ્બો ખોલીને અંદર જોયું તો અંદર એક જૂની ફાટી ગયેલી સ્કાર્ફ હતી. સ્કાર્ફને જોઈને ભાવના સ્થિર થઈ ગઈ. આ સ્કાર્ફ? આ તો મારી કોલેજની છે. તું કોલેજમાં પહેરતી હતી? તે ધીમેથી બોલી. હા, અને એ માણસ તેના સમયના દિવસોમાં મારી સ્કાર્ફ ચોરી લેતો હતો. મને લાગ્યું કે મારી છાતીમાં કોઈએ પથ્થર મૂકી દીધો. એનો અર્થ એ કે ભાવના બેચેની સાથે બોલી, એ માણસ તો અત્યારે જેલમાં છે, તો પછી આવું કૃત્ય કોણ કરતું હશે? આ જ પ્રશ્ન હવે મારી જિંદગીનો સૌથી મોટો પ્રશ્ન બની ગયો હતો. સાંજે મેં પોલીસ સ્ટેશન જઈને પોલીસ અધિકારીને બધી વાત કરી. પોલીસ અધિકારી બોલ્યા, તે માણસની હલચલ પર અમે નજર રાખી રહ્યા છીએ. એ જેલમાં છે. આ તો કોઈ બીજો જ છે. પરંતુ કોણ અને શા માટે? અધિકારી થોડું મૌન રહ્યા અને પછી કહ્યું, ક્યારેક એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિ ગુનેગારની આદત પ્રમાણે અનુસરે છે, અથવા તો કોઈક એવો હોઈ શકે કે જે ભાવનાને તેની નબળાઈ માને. હું અચંબિત થઈ ગયો. નબળાઈ? મારી પત્ની? નહીં, હવે કોઈ તેને નબળી નહીં બનાવી શકે. તે રાત્રે મેં નક્કી કરી લીધું હતું કે હું ભાવનાને બધું કહી દઉં. ફોટો અને સ્કાર્ફ બંને જ્યારે મેં તેને બતાવ્યું ત્યારે તે એકદમ શાંત થઈ ગઈ. મને લાગતું હતું કે મારો ભૂતકાળ પાછો ખેંચી લેશે. તારો ભૂતકાળ નહીં, પણ કોઈ બીજું પાકું જીવન થવા લાગ્યું છે, અને આપણે તેને શોધી લઈશું. તે રાત્રે અમે બંને ઊંઘ્યા નહીં. ઘરમાં થઈ રહેલો દરેક અવાજ અમને ચોંકાવતો હતો. સવાર પડી ત્યારે મેં નક્કી કર્યું કે આ બધું શરૂ બજારમાંથી થયું હતું, અને એ જ બજારમાં ફરી જવું પડશે. તે દિવસે હું એકલો જ ત્યાં ગયો. એ જ દુકાન, એ જ રસ્તો, એ જ કાચ, પરંતુ આ વખતે મારે કંઈક ચોક્કસ શોધવા જવું હતું. મેં દુકાનદારને કહ્યું કે કોઈક ગુપ્ત રીતે અમારા ફોટા પાડે છે. પહેલાં તો દુકાનદાર ચમકી ગયો, પછી બોલ્યો કે એક છોકરો છેલ્લા કેટલાક દિવસોથી દુકાનની બહાર ચક્કર મારી રહ્યો છે. મને એવું લાગે છે કે કદાચ એ જ ફોટા પાડતો હશે. છોકરો? હા, છોકરો. એ છોકરાની ઉંમર કેટલી હશે? લગભગ 20 વર્ષ જેટલી હશે. મારું મન વાંકી દિશામાં વળવા લાગ્યું. શું આ કોઈ બીજા માણસનો શિકાર હતો? કોઈ બીજાનું પ્રતિશોધ? કે પછી કોઈ એની સાથે જોડાયેલો હતો? મેં છોકરાને શોધવા બજારમાં જોરદાર પ્રયાસ શરૂ કર્યા. 2-3 લોકો કહી રહ્યા હતા કે તે છોકરો જૂના બસ સ્ટેન્ડની બાજુમાં રહેતો હતો. હું ત્યાં પહોંચ્યો અને જોયું તો ત્યાં એક જૂની ઇમારત હતી. દિવાલો ખરડાયેલી. અંદર થોડા છોકરાઓ રહેતા હતા. મેં એ લોકોને પૂછ્યું કે અહીં કોઈ એવો છોકરો છે કે જે ફોન લઈને બજારમાં ફોટા પાડતો હોય. છોકરાઓએ અંદરો-અંદર એકબીજાની સામે જોયું. પછી એક છોકરો બોલ્યો, ભાઈ, તું વિજયનું પૂછવા આવ્યો છે? હા, કદાચ એ જ હશે. છોકરો બોલ્યો, વિજય? એ તો ગઈકાલે અહીંથી જતો રહ્યો. એ કહેતો હતો કે મને કોઈ મોટી ડીલ મળી છે.
કઈ ડીલ? છોકરો ખંભા ઊંચા કરીને બોલ્યો. કંઈક ફોટા આપવાના છે કોઈને એ કહેતો હતો કે એક માણસ એ પૈસા આપતો હતો. તરત મારા મગજમાં વીજળી જેવો કરંટ લાગ્યો. કયો માણસ? છોકરાએ કહ્યું. કોઈ નામ નથી કહ્યું. પણ એ કહેતો હતો કે તે માણસ જેલમાં હોય તો પણ કામ ચાલુ રહેવું જોઈએ. મારું ધ્યાન અટકી ગયું. જેલમાં? તે જ માણસ. તો શું તે જેલમાંથી પણ બહારના લોકોનો ઉપયોગ કરી રહ્યો હતો? શું તે અંદરથી જ આ બધું નેટવર્ક ચલાવી રહ્યો હતો? હું તાત્કાલિક ઘરે ગયો. રસ્તામાં મને લાગતું હતું કે કોઈ મારી પાછળ છે. એ છોકરો ક્યાં ગયો હશે? તેની પાસે વધુ શું હતું? ઘરે પહોંચતા જ ભાવનાએ દરવાજો ખોલ્યો અને કહ્યું, તારો ફોન કેમ નહોતો લાગતો? મેં શ્વાસ પણ ન લીધો અને સીધું કહ્યું કે એ માણસ બહારથી કામ ચાલુ રાખે છે. તો હવે શું કરશું? મેં તેના હાથ પકડીને કહ્યું કે હવે આપણે ભાગવાના નથી. હવે આપણે તેને રંગે હાથ પકડીશું. તે રાત્રે મેં જેલના અધિકારીને ફોન કર્યો. તેણે કહ્યું કે તે માણસ જેલમાં છે પરંતુ તેની મુલાકાત પર આવનારા લોકોનો રેકોર્ડ છે. આગળના દિવસે હું જેલમાં ગયો. મુલાકાતીઓની યાદી જોઈ તો તેમાં એક નામ લખેલું હતું. તે નામ હતું વિજય. જૂના બસ સ્ટેન્ડનો છોકરો. એ માણસ અઠવાડિયામાં એક વખત તેને મળતો હતો. એ જ છોકરો બજારમાં અમારા ફોટા ખેંચતો હતો. પરંતુ એ જ નામની નીચે બીજું એક નામ પણ લખેલું હતું. એક નામ જેનો ભાવનાના ભૂતકાળ સાથે સીધો સંબંધ હતો. આદિત્ય મલ્હોત્રા. હું એ નામ જોઈને સ્થિર રહી ગયો. ઘરે આવીને ભાવનાને એ નામ બતાવ્યું. નામ જોતાં જ શરીર કંપી ગયું. આદિત્ય? એ તો મારી કોલેજનો મિત્ર હતો. પરંતુ એને હંમેશા કંઈક વધારે જ લાગતું હતું ને? ભાવનાએ નમ્રતાથી માથું હલાવ્યું. હા, પરંતુ મેં ક્યારેય સ્વીકાર્યું નહીં અને એને કદાચ એ વાત ક્યારેય સ્વીકારી જ નહોતી. હવે બધું સ્પષ્ટ થવા લાગ્યું હતું. ભૂતકાળમાં ફક્ત એક માણસ નહોતો, બે હતા. એક એ ગુનેગાર અને બીજો ભાવનાનો જૂનો મિત્ર જે ઈર્ષાથી ત્રસ્ત હતો. એ બંને વચ્ચે કોઈ એક અજાણી જોડણી ઊભી થઈ ગઈ હતી. પોલીસે પોતાની કુનેતા દાખવીને એક એવું છટકું ગોઠવ્યું કે જેમાં આ બીજો ગુનેગાર પણ પકડાઈ ગયો અને જેલને હવાલે કરી દીધો. પોલીસ તપાસમાં ખબર પડી કે આ છોકરા ઉપર પણ અસંખ્ય ગુનાઓ દાખલ થયેલા હતા. આજે એ બંને ગુનેગારો જેલની હવા ખાઈ રહ્યા છે. તે દિવસથી ભાવના સંપૂર્ણપણે ભયમુક્ત થઈ ગઈ. આખરે જ્યારે મેં એને અંધકારમાંથી બહાર ખેંચીને ચારે બાજુના બધા ખતરાઓને એક એક કરીને ખતમ કરી નાખ્યા ત્યારે ભાવનાએ મારો હાથ પકડીને ધીમેથી કહ્યું કે તેને વર્ષો પછી પહેલી વાર સાચી સલામતી અનુભવી છે. એ દિવસે મને સમજાયું કે પ્રેમ માત્ર લાગણી નથી. પ્રેમ એ વચન છે. ભલે તેની સામે કેટલા ભય હોય, કેટલા ભૂતકાળની છાયા હોય, પરંતુ હું તેની સાથે અડીખમ ઊભો રહીશ. તો મિત્રો, આ સસ્પેન્સભરી વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.